વેલકમ બેક। તો કેન્દ્રીય બજેટ 2026-2027 રજૂ થઈ ચૂક્યું છે। ઘણા વર્ગ નારાજ થયા છે, પરંતુ આ દૂરંદેશી બજેટ છે, એટલે કે આગામી 5 વર્ષની યોજનાઓ બતાવવામાં આવી છે, જે પોલિસી બનાવવામાં આવી છે, રિફોર્મ્સ છે, પરફોર્મ છે અને ટ્રાન્સફોર્મની વાત કરવામાં આવી છે। પરંતુ આ બજેટ આખરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને કેવું લાગ્યું, એમની પ્રતિક્રિયા સાંભળીએ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર છે, તેમની સાથે વાત કરીશું। સર, કઈ માંગ આપણે કરી હતી ગુજરાત તરફથી? અમે ગુજરાત તરફથી અને જીસીસીઆઈ તરફથી પહેલી રજૂઆત કરી હતી કે ગ્લોબલ સિચ્યુએશન જોતા તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઉપર આ વખતે ખૂબ ભાર મૂકશો। એમએસએમઈને પણ જે પણ રાહત મળી શકે, જે લોકોના ઇસ્યુઝ હતા, એ રાહત માટે અમે રજૂઆતો કરેલી। અમે ટેક્સેશન રિટર્ન સિમ્પ્લિફિકેશનની વાત કરેલી અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન કઈ રીતે સિમ્પ્લિફાય થાય એ વાત કરેલી, તે પણ આમાં દેખાય છે કવર થતી। અમે ટીડીએસ ટીસીએસમાં જે લોકોને તકલીફ પડે છે એની વાત કરી હતી, તે પણ આમાં પોઝિટિવલી કવર થતી દેખાય છે। ઇન્કમ ટેક્સમાં જે રિટર્ન્સ ફાઇલ કરવા, જે ડિસ્પ્યુટ રિઝોલ્વ કર્યા, એમાં પણ સિમ્પ્લિફિકેશનની રજૂઆતો કરેલી, તે પણ આમાં દેખાઈ આવે છે। આ રીતે જીસીસીએ કરેલી ઘણી ખરી રજૂઆતો મહદઅંશે આ બજેટમાં કવર થયેલી છે। સર, તો પછી ગુજરાતને કેવા પ્રકારનો ફાયદો થશે? ગુજરાતની ઇકોનોમીમાં કેવા પ્રકારનો ફરક પડશે? ગુજરાતને શું મળ્યું? ગુજરાતમાં દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રી છે। ગુજરાતમાં ફાર્મા છે, સ્મોલ સ્કેલ છે, ગુજરાતમાં આયુર્વેદિક છે, પોર્ટ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચિપ્સ છે, એઆઈ પણ આવી રહ્યું છે। તો ગુજરાતને દરેક બજેટે ગ્રોથમાં ફાયદો આપેલો છે અને દરેક બજેટ ગુજરાતને આગળ વધારવામાં મદદ કરે છે। એવી રીતે આ બજેટ પણ ગુજરાતની ઇકોનોમીને આગળ વધારવા મદદરૂપ રહેશે। સર, એમએસએમઈ માટે શું ફાળવવામાં આવ્યું છે? એમએસએમઈને કેવા પ્રકારનો ફરક પડશે આ બજેટને કારણે? એમએસએમઈને જે ક્રેડિટ મળે, જે એને બેંક લેન્ડિંગ મળે, જે એને મોર્ગેજ આપવાના હતા એમાં સિમ્પ્લિફિકેશન કરેલું છે, ફાસ્ટ પ્રોસેસ ઓફ અપ્રુવલો કરેલી છે। આ રીતે તેઓએ એમએસએમઈના જે ફાયદા એમની સ્પીચમાં કહ્યા, એની ફાઇન પ્રિન્ટ અને બ્લુ પ્રિન્ટમાં જઈએ તો એ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મદદરૂપ રહેશે। છેલ્લો સવાલ સર, સેન્સેક્સ ડાઉન ગયું છે, સોના ચાંદીના ભાવ છે તેમાં પણ અસર જોવા મળી છે, કારણ શું હોઈ શકે? મારા ગણતરીથી સોના ચાંદીનો જે ઇસ્યુ છે ગ્લોબલ ઇસ્યુ છે અને એ બજેટથી કવર થતો કે સંકળાયેલો ઇસ્યુ નથી। સેન્સેક્સ એવું છે કે દરેકના એક્સપેક્ટેશન કાયમ હોય જ છે અને એ એક્સપેક્ટેશન ટેક્સેશન ઉપર હોય છે, પણ આ ગ્લોબલ પરિસ્થિતિ જોતા ખૂબ જ કોન્સોલિડેટેડ બજેટ છે, ખૂબ બેલેન્સ બજેટ છે અને આનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગથી જે ફાયદો દેખાશે એ જ્યારે રિયલાઇઝ થશે થોડા જ સમયમાં, તો સેન્સેક્સ પણ પોતાની રીતે સુધરી જશે। આભાર સર વાત કરવા બદલ। તો સંદીપભાઈ એન્જિનિયર કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી, જીસીસીઆઈ તરફથી અનેક માંગ મોકલવામાં આવી હતી, અનેક રજૂઆત કરવામાં આવી હતી, જેનો સમાવેશ આ બજેટની અંદર કરવામાં આવે છે અને જેના થકી ગુજરાતના અર્થતંત્રને વેગ મળશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।